મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે ઠીક છો ને? શું તમે આનંદિત છો? આજનો દિવસ તમારા માટે કેવો છે એ તો હમણાં શરૂ થયો છે, પછી જ ખબર પડશે. શું આમ કહો છો? જો ઈસુ આપણી સાથે હોય, દરેક દિવસ તે સારો દિવસ હોય છે, વિજય અને આશીર્વાદનો દિવસ હોય છે. આજે તમારા માટે તે વિજયનો દિવસ છે અને આશીર્વાદનો દિવસ છે. ગભરાશો નહીં, તમે વિજય થશો. પ્રભુ તમારા માટે ચમત્કારો કરશે. શું આ સ્થળ સુંદર નથી? તે લંડનમાં છે. મારી પાછળનું મહેલ દેખાય છે, તેને વિન્સર કેસલ કહેવાય છે. તે રાજવી પરિવારનું, એટલે રાણીનો જે પરિવાર છે તેમનું આ ઘર છે. તે અહીં રહે છે. આ એક વિશાળ કિલ્લો છે અને તે ખૂબ જ સુંદર સ્થળ છે. આ સ્થળ જોવામાં પણ ખૂબ જ સુખદ લાગે છે. અહીં ફરવાનું ખૂબ જ અદ્ભુત લાગે છે અને તે ખૂબ જ આનંદિત સ્થળ છે. ઠીક છે, તમારા જીવનની અંદર પરમેશ્વર તમને આનંદિત રાખવા માટે દરરોજ તમારી સાથે વાત કરે છે. આજે યહોવા મારા માટે શું વચન આપે છે? શું તમે આમ પૂછો છો? દાનિયેલ 3 અધ્યાયના 17મા વચનમાં જો યહોવામાં વિશ્વાસ કરતા હતા તેવા 3 યુવાનો વિશે જાણીએ છીએ. સદ્રક, મેશક અને અબેદનગો આમ નામના 3 યુવાનો છે. તેઓએ કહ્યું કે અમે રાજાની મૂર્તિને દંડવત કરીશું નહીં. બેબીલોનમાં રાજાએ એક મૂર્તિ બનાવી હતી અને તેને દંડવત કરવાનું કહ્યું. તેઓએ કહ્યું કે અમે યહોવા પરમેશ્વરને જ દંડવત કરીશું. અમે માણસે બનાવેલી જે મૂર્તિ છે તેને કદી પણ દંડવત કરીશું નહીં. રાજાએ પોતાની મૂર્તિ બનાવીને લોકોને દંડવત કરવાનું કહ્યું. તેઓએ તેનો ઇનકાર કર્યો. રાજા ગુસ્સે થઈ ગયો. તેમણે તેમને ભઠ્ઠીમાં નાખવાની ધમકી આપી દીધી અને તે ખૂબ જ વિશાળ સળગતી ભઠ્ઠી હતી. તે સળગતી ભઠ્ઠીમાં તેમને ફેંકવામાં આવશે અને બાળીને રાખ કરવામાં આવશે. તે સમયે તેમણે કહ્યું, અમારા પરમેશ્વર જેમની અમે સેવા કરીએ છીએ, હે રાજા, તે અમને આ ભઠ્ઠીમાંથી અને તમારાથી બચાવવા માટે સક્ષમ છે. તેથી અમારે ડરવાની બિલકુલ જરૂર નથી. તેમણે હિંમતથી આ કહ્યું હતું. તે અમને બચાવવા માટે સક્ષમ છે. પરમેશ્વરનું સ્વરૂપ શું છે? તે બચાવવા સક્ષમ છે. પ્રભુએ તેમને તે ભયમાંથી બચાવ્યા. પરમેશ્વરે તેમને ભઠ્ઠીમાં રક્ષણ આપ્યું અને તેમને જીવતા જ બહાર કાઢ્યા. આ વચનની અંદર લખવામાં આવ્યું છે. આજે તમે ખતરનાક પરિસ્થિતિમાં હશો. શું તમે બચી શકો છો? તમે આવી રીતે વિચારતા હશો. તે કોઈ કોર્ટ કેસ હોઈ શકે છે, તે કોઈ સંઘર્ષ હોઈ શકે છે અથવા કોઈ મુશ્કેલ સમય હોઈ શકે છે. તે સંઘર્ષવાળા સમયમાં, તે મુશ્કેલ સમયમાંથી શું મને છુટકારો મળી શકે છે? તમે આવી રીતે વિચારતા હશો કે ભય તમારી નજીક છે. યહોવા શક્તિશાળી છે. તે છુટકારો આપી શકે છે તેવા પ્રભુ છે. તે તમને છુટકારો આપશે. ગુજરાત રાજ્ય જે ભારતના પશ્ચિમ દિશામાં આવેલું રાજ્ય છે, તેનો એક ભાગ છે જે જંગલ વિસ્તારમાં જ્યાં સિંહો રહે છે. તે સિંહવાળો વિસ્તાર હતો. ઘણા વર્ષો પહેલા જ્યારે હું ત્યાં સેવા કાર્ય માટે ગયો હતો, હું મિશનરીઓ સાથે તે રસ્તામાં મુસાફરી કરી રહ્યો હતો. આપણે ઝડપથી આ રસ્તો પાર કરવો જોઈએ એમ કહ્યું. જો અંધારું થઈ જશે તો તેઓ કોઈના રસ્તો વાપરવા દેશે નહીં. તેઓ કારને પણ અહીં જવાની મંજૂરી આપશે નહીં. કેમ? મેં પૂછ્યું તો તેઓએ કહ્યું કે સિંહો અહીં અંધારામાં રસ્તાઓ પર ફરે છે અને તે ખતરનાક છે. પછી તેઓએ મને બનેલી એક ઘટના વર્ણવી. તે પર્વતીય પ્રદેશોમાં જે રહેતા આદિવાસી લોકો છે તેમાંથી ઘણાએ ઈશુને સ્વીકાર્યા છે અને તે ઈશુની આરાધના કરે છે અને પ્રભુની ઉપાસના કરનારા બન્યા છે. અને અઠવાડિયામાં એક વાર ત્યાંના જે લોકો છે તે પર્વતો અને ગામડાઓમાંથી નીચે આવે છે અને નીચેના શહેરમાં જે જોઈતી શાકભાજી અથવા કરિયાણાની વસ્તુ છે તે બધી ખરીદે છે. તેઓ પર્વતી પરથી વસ્તુઓ વેચવા અને તેમને જોઈતી વસ્તુઓ ખરીદવા માટે આવે છે. પરંતુ તેઓ તે એકલા આવતા નથી. તેઓ 40-50 લોકો જૂથમાં આવશે. તેઓ સાથે મુસાફરી કરશે કેમ કે જંગલી પ્રદેશ છે અને સિંહો ફરતા હોય છે. અંધારું થાય તે પહેલા પસાર કરવું પડશે. પરંતુ જો એક સમય જ્યારે નીચે આવ્યા ત્યારે તેમાં એક જે ઈસુનો વિશ્વાસી હતો, એક આદિવાસી માણસ જે હતો, તે કરિયાણાની ખરીદી કરવા માટે નીચે આવ્યો અને બધા જવા માટે તૈયાર હતું. તેણે કહ્યું, તમે આગળ વધો, હું આવીશ. હું ખરીદીને જલ્દી પાછો આવી જઈશ. તેથી બીજા બધા તે સાથે જતા રહ્યા. બધી વસ્તુ ખરીદવામાં તેને થોડો વધુ સમય લાગ્યો. ત્યારે તેઓ ઘણું અંતર કાપી ચૂક્યા હતા અને તેને વધુ સમય લાગ્યો હતો એટલા માટે અંધારું થઈ ગયું હતું. તેણે તેના માથા ઉપર અને હાથ ઉપર ભાર ઉચકીને લઈ જતો હતો. અચાનક જ્યારે તેણે ઉપર જોયું, તેણે ગર્જનાનો અવાજ સાંભળ્યો. જ્યારે તેણે જોયું શું છે, તેનાથી થોડા ફૂટ દૂર એક સિંહ હતો. તે સૂઈ રહ્યો હતો. તે તેને જોઈ રહ્યો હતો. તે તેની ખૂબ જ નજીક આવ્યો. તે તેનાથી થોડા ફૂટ દૂર સૂઈ રહ્યો હતો અને તે જંગલમાં એકલો હતો. તેની સાથે આવેલા લોકો તે જતા રહ્યા હતા. તેઓ એક જૂથ તરીકે જતા રહ્યા હતા. પરંતુ તે જે છે તે બિલકુલ ગભરાયો નહીં. તેણે કોઈ અવાજ ન કર્યો, હાથ પગ ન ધ્રુજ્યા. તેણે શાંતિથી સિંહ તરફ જોયું, પરંતુ વિચારતો હતો હવે શું કરવું. સિંહ જે છે તે રસ્તામાં આડો પડ્યો હતો. તે જે છે માથે ભાર લઈને જ ઘૂંટણીએ પડી ગયો.
તેણે ઘૂંટણીએ પડીને પ્રભુને જોઈને કહ્યું કે હે પ્રભુ, તમે જે સિંહનું સર્જન કર્યું છે તેની ચાડો પડીને મારો રસ્તો રોકે છે. કૃપા કરીને તેને ઉઠીને દૂર જવાનું કહો, મારે મારા ગામ જવાનું છે. તેણે આ રીતે પ્રાર્થના કરી. કેવી પ્રાર્થના છે જોયું? તમે જે સિંહનું સર્જન કર્યું છે તે નીચે આડો પડીને મારો રસ્તો રોકે છે. કૃપા કરીને બાજુ જવાનું કહો, મારે મારા ગામમાં જવાનું છે. આમ પ્રાર્થના કરી. તમે જોયું, એક વિશ્વાસથી પ્રાર્થના કરી, એક બાળ વિશ્વાસ સાથે પ્રાર્થના. સિંહે તેને જોયું, તે ઊભો થઈ ગયો અને તે જે જંગલ હતું તેમાં જતો રહ્યો. તે પણ ચાલીને ગામ સુધી પહોંચી ગયો. બસ આટલું જ. બીજા અઠવાડિયે ચર્ચમાં સાક્ષી આપી કે મેં પ્રભુ સાથે વાત કરી. મેં કહ્યું કે શું આ સિંહ તમે બનાવ્યો નથી? હે પ્રભુ, તેને દૂર જવા કહો. પછી હું ચાલીને ઘરે પાછો આવી ગયો. હું મારા ગામમાં પહોંચી ગયો. એ છે વિશ્વાસ. તમે જોયું? વિશ્વાસ. જે વચન કહે છે પ્રભુ બચાવવા માટે સક્ષમ છે, તે તમને કોઈ પણ ભયમાંથી બચાવવા સક્ષમ છે. પહેલા તમારા વિશ્વાસનો સ્વીકાર કરો. તમારા વિશ્વાસમાં દ્રઢ રહો. બાળકની જેમ પરમેશ્વરમાં વિશ્વાસ રાખો. તમે તમારી સમસ્યાઓને સરળતાથી દૂર કરી શકો છો. પ્રભુ તમને બચાવી લેશે. ડરશો નહીં. આજે પ્રભુ તમારા માટે ચમત્કાર કરશે. તમારા હૃદય પર હાથ મૂકો. હે પ્રભુ, તમે અમને આ મુશ્કેલીમાંથી બચાવવા સક્ષમ છો. પરમેશ્વર, તમે અમને બચાવવા સક્ષમ છો. હું વિશ્વાસ કરું છું. હું એક ચમત્કારની અપેક્ષા રાખું છું. ઈશુના નામમાં. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.